नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये शुभसाहुणं एषो पंच नमोकारो स्वभावपणासनो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलं परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रवण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 4/2/25 ધર્મકથા વાંચણી નંબર 3। આજની આપણી કથાનું નામ છે કામદેવ શ્રાવકની દ્રઢતા। કામદેવ શ્રાવકની દ્રઢતા। કામદેવ શ્રાવકો। કામદેવ શ્રાવક કોણ હોય છે, કેવી આરાધના કરે છે, શ્રાવકપણું કેવું પાળે છે અને એકાવતારી એ કેવી રીતે બને છે, એ આજની કથાની અંદર આપણે સમજીશું। ચંપા નામની નગરી હોય છે, ત્યાં જીત શત્રુ નામે રાજા હોય છે અને ત્યાં આ કામદેવ નામે ગાથાપતિ હોય છે। આ કામદેવ ગાથાપતિ ખૂબ શ્રેષ્ઠી હોય છે, ખૂબ શ્રીમંત હોય છે। તેમની પાસે 18 કરોડ સોના મોહરો હોય છે। એ 18 કરોડ સોના મોહરોમાં એમણે 6 કરોડ ધંધામાં રાખી હોય છે, 6 કરોડ એમણે ઘરમાં રાખી હોય છે અને 6 કરોડની એમની પાસે પ્રોપર્ટી હોય છે। એમને ભદ્રા નામની પત્ની હોય છે। 60,000 તો એમની પાસે પશુધન હોય છે। કેટલું પશુધન? તો કે 60,000 પશુધન, ગાય, ભેંસ, બળદો, ઊંટ અને આટલા પશુધનને સાચવવા માટે એમની પાસે નોકર ચાકરનો વર્ગ પણ ખૂબ મોટો અને વિશાળ હોય છે। કામદેવ શ્રાવકો। કામદેવ શ્રાવકનું દૃષ્ટાંત, કામદેવ શ્રાવકની કથા। ભગવાન મહાવીર સ્વામીના 10 શ્રાવકોની વાત ઉપાસક દશાંગ સૂત્રમાં આવે છે। એમાંથી ગઈ વખતે આપણે આનંદ શ્રાવકની કથા જોઈ અને આ વખતે આપણે કામદેવ શ્રાવકની કથા જોઈશું। કુલ 10 શ્રાવકોનું વર્ણન, એ 10 એકાવતારી થયા, મોક્ષે જશે। 3 ભાવ પછી એ 10 મોક્ષે જશે। જુઓ, શ્રાવકપણું ઉત્તમ છે। શ્રાવકપણું આપણે ચૂકી ન જોઈએ, એ આપણે
જોવાની જરૂર છે. શ્રાવકપણું આપણે લઈએ, એને સરસ પાડીએ, આપણે આરાધક બનીએ. આપણો આ ભાવ અને પરભાવ બંને આપણે સુધારી લઈએ. આપણું લક્ષ્ય શું છે? તો કે આપણું લક્ષ્ય સુખ, શાંતિ, સદગતિ અને મોક્ષ, આ બધું આપણું લક્ષ્ય છે. તો પછી તમારે શ્રાવક જીવન લઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરવી જોઈએ. ખાલી લક્ષ્ય સુખ શાંતિનું રાખીશું, પણ એ પ્રમાણેનું જો કાર્ય આપણે કરીશું નહીં, તો આપણને સુખ શાંતિ મળવાના નથી. પાપનું ફળ દુર્ગતિ છે, પુણ્યનું ફળ સદગતિ છે, અને ધર્મનું ફળ મોક્ષ છે. 10 શ્રાવકો ખૂબ રીચ હોય છે, ખૂબ સમૃદ્ધ હોય છે. એમની પાસે નોકર ચાકર પણ ઘણી માત્રામાં હોય છે. છતાં પણ બધો વહીવટ માણસોને સોંપીને એ પોતે સામાયિક ઔષધ જીનવાણીના શ્રવણની અંદર પોતાનો સમય વ્યતીત કરતા હોય છે. કામદેવ શ્રાવકની કથા. આવા સુખી સંપન્ન કામદેવ ગાથાપતિ એ પોતે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. પોતાની પત્ની ભદ્રા સાથે સુખી હોય છે. સગા સ્નેહીમાં પણ એમનું માન છે. ધન સંપત્તિ વિપુલ માત્રામાં છે. એકવાર એવું જ બને છે કે એ જ ચંપાનગરીની અંદર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા પધારે છે. જીતશત્રુ રાજા પણ તીર્થંકર ભગવંતના સમોસરણમાં દર્શન કરવા માટે જાય છે. આ કામદેવ ગાથાપતિ પણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે. જુઓ, હજી કામદેવ ગાથાપતિ ધર્મ પામ્યા નથી, હજી ખાલી ભગવાનના દર્શન કરવા માટે જાય છે. સમવસરણની અંદર તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી આયુષ્યની ક્ષણભંગુરતા ઉપર દેશના આપે છે કે આયુષ્ય કેવું છે? તો કે આયુષ્ય ક્ષણભંગુર છે, એક ક્ષણમાં જ તૂટી જાય છે. એને સાંધી શકાતું નથી, એને જોડી શકાતું નથી. હજી જ્યાં સુધી આયુષ્ય તમારું છે ત્યાં સુધી તમે ધર્મ કરી લો. આયુષ્ય પૂરું થશે પછી એ તક ધર્મ કરવાની આપણને મળશે નહીં. મનુષ્ય જન્મ આપણને આપણું ભવિષ્ય સુધારવા માટે મળ્યો છે. મનુષ્ય જન્મ આપણને સદગતિ અને મોક્ષ મેળવવા માટે મળ્યો છે. હવે દુર્ગતિમાં અને દુઃખમાં આપણે જવું નથી. દુર્ગતિ અને દુઃખને આપણે કેન્સલ કરવી છે. તો દુર્ગતિ અને દુઃખ કેન્સલ કેવી રીતે થાય? તો કે તમે ધર્મ કરશો અને અધર્મને જો છોડી દેશો તો દુઃખ અને દુર્ગતિ કેન્સલ થશે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમવસરણની અંદર આ પ્રવચન આપે છે. સૌ કોઈ સાંભળે છે. જીતશત્રુ રાજા પણ સાંભળે છે અને કામદેવ ગાથાપતિ પણ સાંભળે છે.
બધાના ગયા પછી કામદેવ શ્રાવક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવીને કહે છે કે હે ભગવાન, મારે મારા જીવનમાં હવે શું કરવું જોઈએ? અમે સાધુ ધર્મ તો અંગીકાર કરી શકીએ એમ નથી, તો હવે અમારે કરવું શું જોઈએ? ભગવાન મહાવીર સ્વામી શ્રાવક જીવનની પ્રેરણા કરે છે, શ્રાવક જીવન સમજાવે છે, અને કામદેવ ગાથાપતિ ભગવાન મહાવીર સ્વામી પાસે 12 વ્રત અંગીકાર કરે છે. જુઓ, કામદેવ ગાથાપતિ 12 વ્રત અંગીકાર કરીને હવે કામદેવ શ્રાવક બન્યા. પોતાનું જીવન સુધારવું છે, પોતાનું મૃત્યુ સુધારવું છે, પોતાનું ભવિષ્ય સુધારવું છે. ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ, તકને ઝડપી લે છે. ક્ષણવારમાં જ બધું સમજી જાય છે. એવા બુદ્ધિશાળી કામદેવ ગાથાપતિ શ્રાવકના 12 વ્રત અંગીકાર કરીને કામદેવ હવે શ્રાવક બને છે. ત્યાંથી ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરીને એ પોતે ઘરે આવે છે. ઘરે આવ્યા પછી હવે પોતાનું ધ્યાન વધારે ત્યાગ અને તપની અંદર રાખે છે. રોજ સામાયિક કરવાની, દાન, શીલ, તપ અને ભાવ એની આરાધના કરવાની, 18 પાપથી બને ત્યાં સુધી દૂર રહેવાનું. શ્રાવક કદાચ 18 પાપ કરે પણ એ ન છૂટકે કરે, કરવા ખાતર કરે. 18 પાપથી પણ દૂર રહે છે. કામદેવ શ્રાવક ઉભય ટાઈમ પ્રતિક્રમણ કરે છે. 10 તિથિ લીલોતરીનો ત્યાગ છે. જમીન કંદનો યાવત જીવન ત્યાગ છે. વાપરવાની વસ્તુઓની મર્યાદા છે. ખૂબ ભાવથી એ પોતે શ્રાવકપણું પાળે છે. નોકર ચાકર શું કરે છે, સેક્રેટરીઓ શું કરે છે, પરિવારજનો, કુટુંબીજનો શું કરે છે, એ બધામાં વધારે પણ ધ્યાન ન આપતા એ પોતે પોતાનું વધારે ધ્યાન ત્યાગ, તપ, કૌશલ્ય, ધ્યાન અને એકાંતમાં આપે છે. એ ખૂબ પોતે બુદ્ધિશાળી હોય છે. એમને કહેવું નથી પડતું. એ ધર્મને અને ધર્મના મહિમાને ક્ષણમાં જ ઓળખી જાય છે. જેમ કોઈ ઝવેરી હોય, એ ઝવેરી જેમ હીરાને થોડીક જ ક્ષણોની અંદર પારખી લે છે. બસ એવું જ બન્યું. આનંદ શ્રાવકના જીવન મિચ્છામી દુક્કડમ કામદેવ શ્રાવકના જીવનની અંદર એવો સરસ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો કે એ પોતે ધર્મ આરાધનાની અંદર લાગી ગયા. એ પોતે સાંજમાં સમજી ગયા કે ધર્મ શ્રેષ્ઠ છે, ધર્મ હિતકારી છે, ધર્મ એ મિત્ર છે. માટે ધર્મ હંમેશા કરવો જોઈએ. ધર્મ ધ્યાનની અંદર કામદેવ શ્રાવક પોતે લાગી જાય છે.
1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ વર્ષો વીતતા જાય છે. એમની શ્રદ્ધા પણ અવિચલ હોય છે. એમને ધર્મ પ્રત્યેની દ્રઢતા પણ એમની અવિચલ હોય છે. એમાં કોઈ એમને હલાવી ન શકે. આજે આપણે એ વાત કરવી છે કામદેવ શ્રાવકની દ્રઢતા. એ પોતે પોતાની પૌષદ શાળામાં રહે, રાત્રિ જાગરણ કરે, રાત્રે અલ્પ નિદ્રા લે, રાત્રિના સમયમાં પણ સ્વાધ્યાય અને જાપ કરે, સમયનો સદુપયોગ કરે. આવું શ્રેષ્ઠ જીવન જીવનાર કામદેવ શ્રાવકની પ્રશંસા દેવલોકમાં થવા લાગી. ઇન્દ્રએ પહેલા દેવલોકના ઇન્દ્રએ કામદેવ શ્રાવકની દ્રઢતાના વખાણ કર્યા કે કામદેવ શ્રાવક એવા વ્રતોમાં દ્રઢ છે કે એમને કોઈ ડગાવી ન શકે. એ વ્રતમાં ખૂબ મજબૂત છે. એક દેવને પરીક્ષા લેવાનું મન થયું. એ દેવ મિથ્યાત્વી દેવ હોય છે. એ દેવને મન થયું કે જંબુદ્વીપના ભરત ક્ષેત્રની અંદર જે કામદેવ શ્રાવક પૌષદ કરે છે એના આજે શક્રેન્દ્રએ ખુદ વખાણ કર્યા છે. હું એમની પરીક્ષા લઉં. એ પોતે ચલાયમાન થાય છે કે નહીં એ હું તપાસું. આ વાત ખોટી પણ પડી શકે છે એવું વિચારીને મધ્યરાત્રિએ આકાશમાંથી એક દેવ કામદેવ શ્રાવકની પૌષદ શાળામાં આવે છે. કામદેવ શ્રાવક કે પોસો કર્યો છે. પૌષદ એટલે 11મું વ્રત. કામદેવ શ્રાવકે પરિપૂર્ણ પૌષદ કર્યો છે. સાથે ઉપવાસનું તપ કર્યું છે. રાત્રિ જાગરણ કરીને પોતે સ્વાધ્યાયમાં અને ધર્મ ધ્યાનમાં લીન છે. એ દેવ પિશાચનું રૂપ ધારણ કરીને આવે છે. પિશાચનું રૂપ ખૂબ વિકરાળ, બીક લાગે એવું, વિચિત્ર અને બેડોળ જેનું રૂપ છે. દાંત જેના મોટા છે, હાથના નખ જેના લાંબા છે, શરીરના અવયવો જેના બેડોળ છે, એવું પિશાચ ધમધમાટ કરતો પૌષદ શાળાની અંદર આવે છે. કામદેવ શ્રાવક જોવે છે. પિશાચ કામદેવ શ્રાવકને જોવે છે અને કામદેવ શ્રાવક પિશાચને જોવે છે. સંજોગો એવા છે કે એ વખતે ભલભલો માણસ ડરી જાય, ગભરાઈ જાય. પરંતુ કામદેવ શ્રાવકની દ્રઢતા, એ પોતે પરિસ્થિતિને કળી જાય છે કે કોઈક મુશ્કેલી આવી છે, પરંતુ હું તો ધર્મના શરણે છું. હું તો પ્રભુના ચરણે છું. મારે ચિંતા કરવાની જરૂર નથી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ. પિશાચ ધમધમાટ કરે છે.
આ બાજુ કામદેવ શ્રાવકે મનને મજબૂત બનાવી દીધું. મારે પૌષદ છે એ જ વાત મારે ધ્યાનમાં રાખવાની છે. મારા મનને મારે ચલાયમાન કરવાનું નથી. પિશાચ ધમધમાટ કરે છે. પિશાચ કહે છે, હે કામદેવ શ્રાવક, આજે તારે મારું માનવું પડશે. તમે જે આ પૌસો લીધો છે એને આજે તમારે તોડવો પડશે. આજે તમે જે ઉપવાસ કર્યો છે એને આજે તમારે તોડવો પડશે. જો મારા કીધું તમે કરશો નહીં તો હું આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી દઈશ. તમે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરશો, અસહ્ય વેદનાને અનુભવશો અને અકાળે મૃત્યુ પામશો. માટે મારી વાત માની જાઓ. પિશાચ કહે છે, દેવનું રૂપ, દેવે પોતાનું રૂપ પિશાચનું બનાવ્યું છે. કામદેવ શ્રાવક આ બધું સાંભળે છે, પરંતુ એ પોતે વાતનો સ્વીકાર પણ નથી કરતા અને વાતનો પ્રતિકાર પણ કરતા નથી. જે થવાનું હોય એ ભલે થાય. હું ધર્મના શરણે છું. થઈ થઈને શું થવાનું છે? મારે ધર્મને સાચવવાનો છે. પ્રાણ કદાચ સચવાય કે ન સચવાય એ અગત્યની વસ્તુ નથી. વ્રત, ધર્મ અને ઉપવાસ એ સચવાય એ અગત્યનું છે. મનોમન આવા ભાવમાં રહીને કામદેવ શ્રાવક પોતે ધર્મ ધ્યાનમાં લીન રહે છે. એક વાર, બે વાર, ત્રણ વાર પિશાચ બૂમો પાડે છે, ધમધમાટ કરે છે, છતાં પણ કામદેવ શ્રાવક તો શાંત જ છે. પિશાચ હવે બીજું રૂપ બનાવે છે. આ કથાની અંદર આપણે જોઈશું કે પિશાચ એટલે કે દેવ, દેવ ત્રણ રૂપ બનાવે છે. એક પિશાચનું, બીજું હાથીનું અને ત્રીજું સર્પનું. ફરીથી કામદેવ શ્રાવકની પરીક્ષા કરવા માટે જે દેવ આવ્યા છે એ દેવ ત્રણ રૂપ બનાવે છે. એક પિશાચનું, બીજું હાથીનું અને ત્રીજું સર્પનું. પિશાચ હવે પૌષદશાળાની બહાર જાય છે. હવે બીજું રૂપ બનાવે છે હાથીનું. બહુ મદોન્મત્ત હાથી. હાથીનું રૂપ બનાવીને પાછા પૌષદશાળામાં આવે છે. રાત્રિનો સમય છે. હે કામદેવ, હવે તો તારે મારું માનવું જ પડશે. આ સૂંઢથી હું તને ઉપાડીને ઉપર આકાશમાં ફેંકીશ, પછી નીચે પછાડીશ. તારા શરીરના ટુકડે ટુકડા થઈ જશે. એ બધું જો ન કરવું હોય તો તમે આ પૌષદને છોડી દો, તમે આ ઉપવાસને છોડી દો. કામદેવ શ્રાવકની દ્રઢતા. કામદેવ શ્રાવક તેની વાત સાંભળી ન સાંભળી કરે છે. કામદેવ શ્રાવક એની વાતને ગણકારતા નથી. આ હાથી પોતે સૂંઢની અંદર કામદેવ શ્રાવકને લે છે.
એક બે વાર ઉછાળે છે, વળી પોતાના દાંતની અંદર ઝીલી લે છે, છતાં પણ દેહની દરકાર કામદેવ શ્રાવક કરતા નથી. આત્મ ધ્યાન, આત્માની મસ્તી અને આત્માની અનુભૂતિ એ પોતે કરતા જ રહે છે. એક વાર, બે વાર, ત્રણ વાર, છતાં પણ કોઈ દુઃખ વ્યક્ત કરતા નથી કામદેવ શ્રાવકો. પૌષધ કે ઉપવાસ છોડવાની વાત કરતા નથી. એમના જે મનની દ્રઢતા છે એ દ્રઢતાને કામદેવ શ્રાવકે અકબંધ રાખી છે. હાથીના રૂપમાં રહેલા દેવ ફૂટબોલની માફક કામદેવ શ્રાવકને ઉછાળે છે. જુઓ, કામદેવ શ્રાવક સાચા શ્રાવક હોય છે. વ્રત તોડાય નહીં. આમાંથી આપણે એ શિક્ષા લેવાની છે. उपवास तोड़ाई नहीं. मरना मंजूर है लेकिन दोष लगाना मंजूर नहीं है. सिद्धांत ने, प्रिंसिपल ने कोई दिवस ओवरटेक कराय नहीं. प्रतिज्ञा तूटी जाए एमां आपणने वधारे नुकसान छे. मुश्केलीना समये पण આપણે પ્રતિજ્ઞાને સાચવી રાખવી જોઈએ. કામદેવ શ્રાવકનું દૃષ્ટાંત આપણને એ કહે છે કે મુશ્કેલી તો આવવાની જ છે, છતાં પણ તમે એમાં હારી ન જાઓ, એમાં તમે ફેલ ન થાઓ, પરંતુ મુશ્કેલીને જીતીને તમે વ્રત, તપ અને ધર્મને બચાવી લ્યો તો તમારું કામ થઈ જશે. બીજું રૂપ લીધું છે હાથીનું. આકાશમાં કામદેવ શ્રાવકને ફંગોળે છે, પછી પાછા સૂંઢમાં ઝીલી લે. પરંતુ બહાર શું થાય છે એ કામદેવ શ્રાવક પોતે જોતા નથી. એમણે તો ઉપયોગ આત્માની અંદર સ્થિર કર્યો છે. બહાર તો ઉદય પ્રમાણે થાય છે, બહાર તો કર્મના ઉદય પ્રમાણે થાય છે. એમણે તો પોતાના ઉપયોગને નિજમાં જોડ્યો છે. એવા કામદેવ શ્રાવક પોતે ધર્મ ધ્યાનમાં લીન રહે છે. હવે દેવ થાક્યા. હવે દેવે પાછા કામદેવ શ્રાવકને પૌષદશાળામાં બેસાડ્યા. ત્રીજું રૂપ લેવા માટે એ પૌષદશાળાની બહાર જાય છે અને ત્રીજું રૂપ લે છે સર્પનું. બહુ ફણીધર, વિષમય જેનું મુખ છે અને સ્લેટના કલર જેવું જેનું શરીર છે, એવા સર્પનું રૂપ હવે દેવ લે છે. આ એમનું ત્રીજું રૂપ છે. પહેલું રૂપ છે પિશાચનું, બીજું રૂપ છે હાથીનું અને ત્રીજું રૂપ છે સર્પનું. પાછા પૌષદશાળામાં આવે છે. એમને એમ છે કે હવે તો કદાચ કામદેવ શ્રાવક ડગી જશે, હવે કદાચ કામદેવ શ્રાવક બી જશે, હવે કદાચ બૂમો પાડશે. ફણીધર સર્પ જોવાથી હાજા ગગડી જાય, માણસ બી જાય, ભયભીત થઈ જાય, ધ્રુજારી આવી જાય, કંપી જઈએ એવો સર્પ. એ સર્પ પાછો કામદેવ શ્રાવકને કહે છે
કે હે કામદેવ, હવે તો તમારે મારી વાત માનવી જ પડશે. આ છેલ્લી વાર તમને કહું છું, મારા વચનને જો અવગણશો તો તમારા એવા હાલ કરી દઈશ જે તમે વિચાર્યા પણ નહીં હોય. મારી ઈચ્છા છે કે તમે હાલ ને હાલ આ પૌષધને છોડી દો, આ ઉપવાસને છોડી દો. આ તમારે કરવું જ પડશે. આટલી બધી ધમકી આપવા છતાં પણ કામદેવ શ્રાવકી પોતાનું મન સ્થિર રાખ્યું છે અને શાંત રાખ્યું છે અને અડગ રાખ્યું છે. આજે ભલે જે થવાનું હોય એ થાય. આજે મરણ આવે તો પણ મંજૂર છે, પરંતુ જે મેં પવિત્ર પૌષધ વ્રત લીધું છે એને હું કેવી રીતે તોડી શકું, હું એને કેવી રીતે છોડી શકું? પ્રતિજ્ઞાઓનું પાલન તો પ્રાણના ભોગે પણ કરવું જોઈએ. આવો જેને દ્રઢ વિશ્વાસ છે, પચખાણનું મહત્વ જેને સમજાયું છે, ધર્મનું મહત્વ જેને સમજાયું છે, એ આત્માઓ ધર્મને છોડવા માટે તૈયાર થતા નથી. એમાંના જ એક આ શ્રાવક છે, કામદેવ શ્રાવકો. કામદેવ શ્રાવકની દ્રઢતા ત્રીજી વાર પણ સમજાવવા છતાં પણ કામદેવ શ્રાવક માનતા નથી. એ તો પોતાનું મન શાંત રાખે છે, ધર્મમાં સ્થિર રાખે છે, આંખો બંધ કરીને સ્વાધ્યાય જ કરે છે, દેહ ઉપર જે વીતે છે એને વીતવા દે છે. દેહ છતાં પણ દેહ ઉપર જેનું મહત્વ નથી, મુશ્કેલીનો જેને ભય નથી અને જેને આત્મબળ ઉપર વિશ્વાસ છે, એવા કામદેવ શ્રાવક પોતે સ્થિર રહે છે, શાંત રહે છે અને પોતાના મનને શાંત રાખે છે. એક વાર, બે વાર, ત્રણ વાર પાછો ધમધમાટ કરે છે સર્પ. સર્પ શરીરે વીંટળાઈ જાય છે, ગળે વીંટળાઈ જાય છે, છાતીની અંદર ડંખ મારે છે, વેદના થાય છે. છતાં પણ કામદેવ શ્રાવકો એમ જ વિચારે છે કે પૌષધની અંદર આ શરીર તો મેં ઓસરાવી દીધું છે, માટે શરીરનો રાગ મારે હવે રાખવાનો ન હોય. મેં તો આત્મકલ્યાણ કરવા માટે પૌષધની આરાધના કરી દીધી છે, પછી શરીર ઉપર શું થાય છે એ મારે જોવાનું પણ ન હોય. આવા ઊંચા ભાવોની અંદર રમમાણ એવા કામદેવ શ્રાવકો પોતે આત્મ ધ્યાનમાં લીન છે. હવે દેવ થાક્યા, એ દેવ હવે થાકી જાય છે. એને મનોમન થઈ ગયું કે ખરેખર કામદેવ બહુ પાકા શ્રાવક છે. મેં મારા બધા પ્રયોગો કર્યા, મેં ઘણો બધો ધમધમાટ કર્યો, મેં મારા 3 રૂપ બનાવ્યા, છતાં લેશ માત્ર પણ ડગ્યા નથી અને ડર્યા નથી. ખરેખર કામદેવ શ્રાવક ખૂબ ધર્મિષ્ઠ છે. ઔષધનો, ઉપવાસનો અને ધર્મનો મહત્વ એ સમજ્યા છે. ભલભલાના હાજા ગગડી જાય એવી બધી ઘટનાઓ ઊભી કરવામાં આવી, છતાં પણ એ પોતે ડગ્યા નથી અને ડર્યા નથી. જ્યારે દેવને આવું મનોમન થઈ ગયું ત્યારે એ દેવ
એ સર્પ હવે પૌષદશાળાની બહાર જાય છે અને પછી દેવનું રૂપ ધારણ કરીને પાછા એ પૌષદશાળામાં આવે છે, જ્યાં કામદેવ શ્રાવક બેઠેલા છે ત્યાં એ પોતે આવે છે, આવીને એમના ચરણોમાં પડી જાય છે કે હે કામદેવ શ્રમણોપાસક, આપ ધન્ય છો, આપ પુણ્યશાળી છો, આપ ભાગ્યશાળી છો, આપે ખરેખર જે મેળવવાનું હતું એ આપે મેળવી લીધું છે. હું આપને ખૂબ ખમાવું છું. તમે ધીર વીર અને ગંભીર છો. તમે ખરેખર ધર્મને જાણ્યો છે, પચાવ્યો છે. તમારી દ્રઢતાને હું લાખો પ્રણામ કરું છું. દેવ પોતે સાષ્ટાંગ પ્રણામ શ્રમણોપાસક કામદેવને કરે છે. શ્રમણોપાસક કામદેવ પણ સહેજ પણ ખેદભાવ રાખ્યા વગર પોતે પહેલા પણ આત્મધ્યાનમાં હતા અને અત્યારે પણ આત્મધ્યાનમાં જ છે. કામદેવ શ્રાવકને પહેલા પણ દેવ પ્રત્યે રોષ ન હતો અને અત્યારે પણ દેવ પ્રત્યે રોષ નથી. કામદેવ શ્રાવક જાણે છે કે આ દેવ તો એક પરીક્ષા કરવા માટે આવ્યા હતા. મારે એમાં અડગ રહેવાનું કે નહીં એ મારો વિષય હતો. દેવે દેવનું કામ કર્યું છે અને મેં મારું કામ કર્યું છે. કામદેવ શ્રાવક પણ પ્રસન્નતાથી દેવનું અભિવાદન કરે છે. દેવ પણ કહે છે કે હે શ્રમણોપાસક કામદેવ, જ્યારે અમે પહેલા દેવલોકની અંદર ઇન્દ્ર પાસે બેઠા હતા ત્યારે ઇન્દ્રએ તમારા વખાણ કર્યા કે નીચે ભરત જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં એક કામદેવ શ્રાવક છે અને એક કામદેવ શ્રાવક એવા દ્રઢ છે કે એમને કોઈ ચલાયમાન કરી ન શકે. શક્રની મેં આ વાત સાંભળી, શક્રેન્દ્રની મેં આ વાત સાંભળી અને મને આપની પરીક્ષા લેવાનું મન થયું. એટલા માટે હું પરીક્ષા લેવા માટે અહીંયા આવ્યો. મને એમ હતું કે મનુષ્યને તો ચપટીમાં ડગાવી શકાય. મને એમ હતું કે થોડીક બીક બતાવીએ અને માણસ ધર્મને છોડીને ભાગી જાય. મને અમારી દેવની શક્તિઓ ઉપર વિશ્વાસ હતો, પરંતુ એ મારા વિશ્વાસના આજે ચૂરે ચૂરા થઈ ગયા. આપની મહાનતા, આપની વ્રત પ્રત્યેની દ્રઢતા, આપની સુરવીરતા આજે જોઈને હું આનંદ વિભોર બની ગયો. વારંવાર નમસ્કાર કરીને દેવ પછી ત્યાંથી પોતે પહેલા દેવલોકમાં જાય છે. પરીક્ષા લેવાનું એનું કામ પૂરું થયું. એ પોતે આવ્યા હોય છે કામદેવ શ્રાવકની પરીક્ષા લેવા માટે. પછીની રાત કામદેવ શ્રાવક પાછી ધર્મ જાગરણમાં કાઢે છે. કામદેવ શ્રાવક સવાર થતા પોતે વિચારે છે કે હવે હું ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાઉં અને એ દર્શન વંદન કર્યા પછી, જીનવાણીનું શ્રવણ કર્યા પછી હું પૌષધનું પારણું કરીશ. કામદેવ શ્રાવક સવાર પડે છે, પોતાના પરિવાર સાથે તૈયાર થઈને
એ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે. ભગવાન મહાવીર સ્વામી પણ કામદેવ શ્રાવકને પ્રતિબોધ આપે છે અને કહે છે કે હે કામદેવ શ્રાવક, રાત્રે શું દેવનો ઉપસર્ગ આપને આવ્યો હોય છે? તીર્થંકર ભગવંતો તો સૌના મન મનની વાત જાણે છે, ઘટ ઘટની વાત જાણે છે અને સમય સમયની વાત જાણે છે. એવા ભગવાન મહાવીર સ્વામી કામદેવ શ્રાવકને કહે છે કે રાત્રે શું દેવનો ઉપસર્ગ આપને આવ્યો હોય છે? કામદેવ શ્રાવક કહે છે, હા પ્રભુ, આપ જે કહો છો તે સાચી છે. મને રાત્રે દેવનો ઉપસર્ગ આવ્યો હોય છે. દેવ મારી પરીક્ષા કરવા આવ્યા હોય છે. મને પૌષદ અને ઉપવાસ છોડવા માટે એ ઘણા પ્રયત્ન કરે છે, છતાં પણ હું એમાં દ્રઢ રહ્યો. ભગવાન મહાવીર સ્વામી એમના શિષ્યોને સમજાવે છે કે મારા શિષ્યો, તમે જુઓ, એક શ્રાવક પણ પોતાના વ્રતોમાં કેવા દ્રઢ રહે છે, જ્યારે તમે તો સાધુ છો, 11 અંગને તમે ભણેલા છો, તો મુશ્કેલી આવે ત્યારે વ્રતોને કે પચખાણને તમે કેમ છોડવા માટે તૈયાર થઈ જાઓ છો? એક શ્રાવક પણ જો અડગ રહી શકે, મજબૂત રહી શકે, તો તમે તો સાધુ છો. મનોમન દરેક સાધુઓ ભગવાનની આ પ્રેરણાને સમજી જાય છે કે કામદેવ શ્રાવક જેવા આપણે પણ વ્રતની અંદર દ્રઢ બનવાનું છે. કામદેવ શ્રાવકની દ્રઢતા. આજની આપણી કથા એ હોય છે કે આપણે કામદેવ શ્રાવક જેવા દ્રઢ બનીએ. જો કોઈક તમે સારું કામ કરશો તો એની અંદર મુશ્કેલી તો આવવાની છે, પરંતુ આપણે દ્રઢ રહેવાનું છે. સારા કામને જો આપણે છોડી દઈશું તો નુકસાન આપણને જ થવાનું છે. કામદેવ શ્રાવક પોતે ઔષધને છોડતા નથી, એમ આપણે પણ એવા જ દ્રઢ બનવું જોઈએ. 22 પરિસહ આવે. ભગવાને એમ કીધું કે તમને ધર્મ કરવાની અંદર 22 પરિસહ આવવાના. સાધુને પણ 22 પરિસહ આવે, શ્રાવકને પણ 22 પરિસહ આવે, પરંતુ તમારે એ પરિસહને તમારે જીતવાના છે. ઉપવાસ કરશો તો ભૂખનો પરિસહ આવશે, 24 કરશો તો તરસનો પરિસહ આવશે, ચાલવાનો પરિસહ, આક્રોશ વચનનો પણ તમને પરિસહ આવે, ઠંડીનો પરિસહ, ગરમીનો પરિસહ, દંશ મચ્છરનો પરિસહ. આવી રીતે અલગ અલગ તમને 22 પરિસહ આવી શકે છે. પરિસહ 22 કીધા અને ઉપસર્ગ 3 કીધા. દેવકૃત ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ અને તિર્યંચકૃત ઉપસર્ગ. કોઈ વાર દેવ ઉપસર્ગ કરે, કોઈ વાર મનુષ્ય ઉપસર્ગ કરે અને કોઈક વાર તિર્યંચ પણ ઉપસર્ગ કરે. જેમ સોનું હોય, ગોલ્ડ, તો એ ગોલ્ડની સોનાની કસોટી થાય છે, એ સોનાને ગાળવામાં આવે છે. એમ તમે પણ જો સાચો ધર્મ ઘણીવાર કરતા હશો તો એ સાચા ધર્મની કસોટી થશે. સોનું પોતે
કસોટીમાંથી પાસ થાય છે, એમ સાચા માણસે પણ કસોટીમાંથી પાસ થવાનું છે. પિત્તળની કોઈ કસોટી કરતું નથી, સોનાની સૌ કોઈ કસોટી કરે છે. મનને કેવું રાખવાનું છે ધર્મ માર્ગમાં, એ પણ આ દ્રષ્ટાંતમાંથી આપણે કથામાંથી શીખવાનું છે કે આપણા મનને આપણે મજબૂત રાખવાનું છે. જેમ વૃક્ષના જો મૂળ મજબૂત હોય, મૂળ મજબૂત હશે તો ગમે એટલો પવન આવશે છતાં એ વૃક્ષ પડી જતું નથી. એ મૂળના સ્થાને છે ધર્મની શ્રદ્ધા. આપણી જો ધર્મ શ્રદ્ધા બરાબર હશે તો આપણી ધર્મ ક્રિયા પડવાની નથી. આપણી જો ધર્મ શ્રદ્ધા બરાબર હશે તો આપણી ધર્મ ક્રિયા છૂટી નહીં જાય. માટે આપણે આપણી ધર્મ શ્રદ્ધા વૃક્ષના મૂળ જેવી મજબૂત બનાવવાની છે. ઘણીવાર એવું બને છે, આજે આપણે જોવા જઈએ દરેક મનુષ્યની સ્થિતિ, તો ઘણા ધર્મને અંગીકાર નથી કરતા, અને જે અંગીકાર કરે છે ધર્મને, એ પછી મુશ્કેલી આવે ત્યારે છોડી દે છે. બંને વસ્તુ ખોટી છે. જે ધર્મને અંગીકાર નથી કરતા એ વસ્તુ પણ ખોટી છે. ધર્મને સ્વીકારતા નથી એ વસ્તુ પણ ખોટી છે. અને બીજી વાત, ધર્મને સ્વીકાર્યા પછી મુશ્કેલીમાં જો છોડી દે છે એ વાત પણ ખોટી છે. ધર્મને અંગીકાર કરવો જોઈએ અને મુશ્કેલી આવવા છતાં પણ એને છોડવો ન જોઈએ, એવું આપણને આ કામદેવ શ્રાવકના દ્રષ્ટાંતમાંથી શીખવા મળે છે. ઘણીવાર જુઓ, આપણે અનુકૂળતામાં ધર્મ ઘણીવાર છૂટી જાય છે અને પ્રતિકૂળતામાં પણ ધર્મ છૂટી જાય છે. જેમ ઘણીવાર એવું બને કે કોઈક મહેમાન આવે અને બધા રાત્રે હોટલમાં જમવા જવાના હોય, તો આપણે પણ એવા ભાવ કરીએ કે ચલો આજે હું ચોવિયાર નહીં કરું, આજે હું પણ બધા સાથે જમવા જઉં. તો આપણે ચોવિયારનો શું કર્યો? ત્યાગ કર્યો, પ્રતિજ્ઞાને છોડી દીધી. આ કયો પરિસહ થયો? તો કે આ અનુકૂળ પરિસહ થયો. સુખમાં ધર્મ થતો નથી અને દુઃખમાં ધર્મ કરતા નથી. આપણું થશે શું? એક જગ્યાએ સરસ કહ્યું હોય છે કે તેજીમાં ધંધો થતો નથી અને મંદીની અંદર આપણે ધર્મ કરતા નથી. આપણું થશે શું? આ બધી વસ્તુઓ વિચારવાની જરૂર છે. આપણને ધર્મની અંદર આપણે કેવા સ્ટ્રોંગ બનવાનું છે? તો કે ધર્મની અંદર આપણે કામદેવ શ્રાવક જેવા સ્ટ્રોંગ બનવાનું છે. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, આપણે ધર્મને પકડી રાખવાનું છે. ઘણા આપણા સંત સતીજી પણ એવા હોય છે કે એ પોતે વ્રત નિયમમાં ઘણા સ્થિર હોય છે. હું એ વાત પણ આપને કહું કે ઘણા આપણા સંત સતીજી, જેને જાવ માટે લીલોતરીના નો ત્યાગ હોય છે, અને એ વ્રત એ પોતે સરસ રીતે પોતે પાળે છે. ઘણા સંત સતીજીને વિગયનો ત્યાગ હોય છે. એક સતીજી હતા, એમને રોજ પોરસી કરવાનો નિયમ હોય છે, અને એમણે એ પોરસી યાવત જીવન કરી. ઘણીવાર આપણને માંદગી આવે તો આપણે ધર્મને એ વખતે સાઈડમાં કરી દઈએ છીએ કે હમણાં હું બીમાર છું એટલે હું ધર્મ નહીં કરી શકું.
ઘણીવાર ઘરની અંદર પ્રસંગ આવે, કોઈક લગ્નનો પ્રસંગ હોય, એવો કોઈ પ્રસંગ આવે ત્યારે આપણે સામાયિકને એ બધાને સાઈડમાં કરી દઈએ છીએ કે હમણાં તો સામાયિક થશે નહીં, પ્રતિક્રમણ થશે નહીં. બસ આવું બધું જે આપણાથી થાય છે એ બધું હવે આપણે બંધ કરવાની જરૂર છે. આપણે પણ કામદેવ શ્રાવકની જેમ દરેક પરિસ્થિતિમાં વ્રત અને નિયમને આપણે પકડી રાખવાના છે, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા. એ સતીજીને પોરસી કરવાનો નિયમ હોય છે. યાવત જીવન એમણે પોરસી કરી, માંદગી આવી, છતાં પણ એમણે પોતે એ પોરસીને મૂકી નથી. આવી ધર્મ દ્રઢતા આપણામાં જોઈશે. આજે આપણે એ ચેક કરવાનું છે કે આપણી અંદર ધર્મ છે, નંબર 1. અને બીજું એ ચેક કરવાનું છે કે આપણી અંદર ધર્મ દ્રઢતા છે. સમયે સમયે ધર્મને આપણે છોડીએ છીએ કે પકડી રાખીએ છીએ. બીજી અગત્યની વાત મારે એ પણ કરવી છે કે આપણે વર્ષોથી જે સારા ધર્મને પકડી રાખ્યો છે એને હવે તકલીફ આવતા નહીં છોડવાનો. જેમ કે ઘણા સજ્જન વ્યક્તિઓ હોય કે જેણે નીતિને પકડી રાખી હોય, ન્યાય નીતિને, તો બસ હવે એને પકડી જ રાખવાની. ઘણાએ સાચું બોલવાના નિયમને પકડી રાખ્યો હોય તો એ નિયમને હવે આપણે પકડી રાખવાનો, એમાં બાંધછોડ કરવાની નહીં. ઘણાએ નિયમ રાખ્યો હોય કે ભાઈ અત્યાર સુધી કંદમૂળનો ત્યાગ કર્યો હોય તો બસ એને હવે કન્ટિન્યુઅસ કરવાનો. એવું નહીં કે હવે માંદગી આવી ગઈ એમાં આપણે બાંધછોડ કરીએ. ધર્મની અંદર હવે આપણે ઢીલ કરવાની નથી, ધર્મની અંદર આપણે દ્રઢતા લાવવાની છે. શ્રાવકપણું તો આપણે ચૂકવું જ ન જોઈએ. આપણે ગઈ વખતે પણ જોયું હોય છે કે કુલ પદવી 9 છે, એમાં શ્રાવકની પદવી એ 7મી છે. શ્રાવકની પદવી એ સરળ છે, ઘરમાં રહેતા રહેતા સહેલાઈથી પાડી શકાય એવી સરસ આ શ્રાવકની પદવી આપણે મિસ ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. ફરીથી એ 9 પદવી કઈ, એના એકવાર હું નામ બોલી જઉં. સૌથી પહેલી તીર્થંકરની પદવી, બીજી પદવી ચક્રવર્તીની, ત્રીજી પદવી બળદેવની, ચોથી પદવી વાસુદેવની, 5મી પદવી કેવડીની, 6ઠ્ઠી પદવી સાધુની, 7મી પદવી શ્રાવકની, 8મી પદવી સમકીતીની અને 9મી પદવી છે માંડલિક રાજાની. આવું સરસ આપણે શ્રાવકપણું જ પાડીએ, કામદેવ શ્રાવક જેવી આપણે દ્રઢતા લાવીએ. ભલે થોડું કરીએ પરંતુ સરસ કરીએ અને ધર્મને પણ અંગીકાર કરીએ અને ધર્મની દ્રઢતાને પણ આપણે અંગીકાર કરીએ. કામદેવ શ્રાવક જેવા આપણે સાચા શ્રાવક અને પાક્કા શ્રાવક બનીએ. એ જ કામદેવ શ્રાવક આવી રીતે પોતે 14 વર્ષ પસાર કરે છે. પછી 14 વર્ષ પછી એ 5.5 વર્ષ 11 પડીમાને અંગીકાર કરે છે. 20 વર્ષનું એમનું શ્રાવકપણું હોય છે. અંતિમ 1 માસ એ પોતે સંથારો કરે છે અને પંડિત મરણે પોતે મૃત્યુ પામીને પહેલા દેવલોકના દેવ બને છે. ગૌતમ સ્વામી આગળનું ભવિષ્ય ભગવાનને પૂછે છે. ભગવાન કામદેવ શ્રાવકનું ભવિષ્ય કહે છે કે આવા દ્રઢ કામદેવ શ્રાવક હવે એ પહેલા દેવલોકમાંથી નીકળીને મહાવિદેહ ક્ષેત્રમાં જશે. ત્યાં પોતે 8 કર્મની શેષ નિર્જરા કરીને એ પોતે મોક્ષે જશે. આવા સરસ કામદેવ શ્રાવકના જીવનમાંથી
આપણે પ્રેરણા લઈએ અને આપણે પણ દ્રઢ શ્રાવક બનીએ, કામદેવ જેવા દ્રઢ શ્રાવક બનીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, દેવે કયા કયા 3 રૂપ લીધા? પ્રશ્ન નંબર 1, દેવે કયા કયા 3 રૂપ લીધા? દેવ પરીક્ષા કરવા આવ્યા હોય છે, એમણે કયા કયા 3 રૂપ લીધા? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દેવ 3 રૂપ બનાવે છે. પેલું રૂપ પિશાચનું, બીજું હાથીનું અને ત્રીજું સર્પનું રૂપ બનાવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પરિસહ કેટલા હોય છે? ધર્મ માર્ગની અંદર પરિસહ કેટલા આવે છે? પરિસહ કેટલા હોય છે? કલ્પનાબેન શાહ. 22 પરિસર આવે છે. બહુ સરસ, બહુ સરસ. અને છેલ્લો પ્રશ્ન. પદવી કેટલી અને કઈ કઈ? છેલ્લો પ્રશ્ન. પદવી કેટલી અને કઈ કઈ પદવી? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કુલ 9 પદવી છે. હમ. પેલી તીર્થંકરની, બીજી ચક્રવર્તીની, ત્રીજી બળદેવની, ચોથી વાસુદેવની, પાંચમી કેવળીની, છઠ્ઠી સાધુની, સાતમી શ્રાવકની, આઠમી સમકીતીની અને 9મી માંડલિક રાજાની. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.